ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ. હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય કહે છે, રાજા દુર્યોધન વ્યૂહરચનામાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને દ્રોણાચાર્ય પાસે જઈ આ પ્રમાણે બોલ્યા. હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્નથી વ્યૂહરચનામાં ગોઠવાયેલી પાંડવોની આ મોટી સેનાને જુઓ. આ સેનામાં મોટા મોટા ધનુષવાળાઓ તથા ભીમ અને અર્જુન સમાન શૂરવીરો, સાત્વિક અને વિરાટ મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ અને ચેકિતાન તથા બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ સભ્ય પરાક્રમી યુદ્ધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રાના પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો, આ બધા મહારથીઓ છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હવે આપણા પક્ષમાં પણ જે બળથી સુપ્રસિદ્ધ નાયકો છે તે આપની જાણમાં આવે તે સારું. તેમના નામ કહું છું તે સાંભળો. આપ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કર્ણ, સંગ્રામ વિજયી કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, જયદ્રથ અને આ સિવાય પણ મારે માટે જેમણે જીવન અર્પણ કરેલા છે તેવા શૂરવીરો છે. તેઓ બધા અનેક પ્રકારના શસ્ત્રોના સંચાલનમાં ચતુર અને યુદ્ધકુશળ છે. ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી આપણી સેના દરેક પ્રકારે અજેય છે અને ભીમ દ્વારા રક્ષિત તે લોકોની સેના આપણી સાથે લડવાને સમર્થ છે. માટે દરેક મોરચા પર પોતપોતાની જગાએ મક્કમ રહીને આપ સર્વ ભીષ્મ પિતામહની બધી બાજુથી રક્ષા કરો. આ વખતે કૌરવોમાં વૃદ્ધ પ્રતાપી ભીષ્મ પિતામહે દુર્યોધનને હર્ષિત કરતા ઉચ્ચ સ્વરથી સિંહનાદ કરી શંખ વગાડ્યો. આ પછી શંખો, નગારા, ભેરીઓ, મૃદંગો અને રણસિંગા વગેરે એકદમ વાગવા લાગ્યા. તેથી એ સર્વનો મોટો શબ્દ થયો. તે પછી સફેદ ઘોડા જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા. હષિકેશ શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક પરાક્રમી ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠરે અનંત વિજયી નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ તથા મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. શ્રેષ્ઠ ધનુષ્યવાળા કાશીરાજે મહારથી શિખંડીએ ધૃષ્ટદ્યુમ્ન તેમજ વિરાટે અપરાજિત, સાત્યકે દ્રુપદે તથા દ્રૌપદીના 5 પુત્રોએ અને સુભદ્રાના પુત્રે પણ જુદા જુદા શંખો વગાડ્યા. આકાશ અને પૃથ્વીને ગજાવી નાખતા આ ભયાનક શબ્દે કૌરવોના હૃદય ચીરી નાખ્યા. અર્જુન કહે, રાજન, ત્યાર પછી કપિધ્વજ અર્જુને લડવાને ઊભા રહેલા તમારા પુત્રોને જોઈ શસ્ત્રો ચલાવવાની શરૂઆત કરતી વખતે ધનુષ્ય ઉઠાવીને હષિકેશ શ્રીકૃષ્ણને આ વચન કહ્યા. અચ્યુત, મારા રથને સેનાઓની વચ્ચે ઊભો કરો. તેથી યુદ્ધક્ષેત્રમાં લડવાની ઈચ્છાથી આવીને ઊભા રહેલા વીરોને તથા મારે જે લોકોની સાથે લડવાનું છે તેમને હું જોઈ લઉં. તેથી મને ખબર પડે કે યુદ્ધમાં દુર્બુદ્ધિ દુર્યોધનનું પ્રિય કરવાની ઈચ્છાથી મારી સાથે લડવા કોણ કોણ આવ્યું છે. સંજય કહે છે, હે ધૃતરાષ્ટ્ર, અર્જુનના આ પ્રમાણે કહેવાથી શ્રીકૃષ્ણે બંને સેનાઓની વચ્ચે ઉત્તમ રથને લાવીને કહ્યું, હે પાર્થ, યુદ્ધને માટે એકઠા થયેલા આ કૌરવોને જો. તે સેનાઓમાં અર્જુને પિતાતુલ્ય વડીલોને, પિતામહોને, ગુરુઓને, મામાઓને, ભાઈઓને, પુત્રોને, પૌત્રોને, સસરાઓને અને મિત્રોને પણ દેખ્યા. બંધુ બાંધવોને જોઈને અર્જુન કહે છે, અત્યંત કરુણાવશ થઈ શોક કરતા અર્જુન
આ પ્રમાણે બોલ્યો: હે કૃષ્ણ, યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા આ સ્વજનોને જોઈને મારા અંગ શિથિલ થઈ રહ્યા છે. અનેક મુખ સુખાઈ રહ્યું છે. મારા શરીરમાં કંપ અને રોમાંચ થાય છે. હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરી પડે છે. ચામડીમાં દાહ થાય છે. મારું મન ભ્રમિત થઈ ગયું છે. તેથી હવે મારાથી ઊભા પણ રહી શકાતું નથી. કેશવ, મને બધા ચિહ્નો પણ વિપરીત જણાઈ રહ્યા છે. યુદ્ધમાં સ્વજન સમુદાયને મારવામાં મને જરા પણ શ્રેય દેખાતું નથી. હે કૃષ્ણ, હું તો હવે વિજય, રાજ્ય કે સુખોને પણ નથી ઈચ્છતો. સ્વજનોનો નાશ થતાં તે વિજય વગેરેથી અમારો શો અર્થ સધાશે? અથવા રાજ્યથી, ભોગોથી કે જીવનથી લાભ પણ શું છે? જેમને માટે અમે રાજ્ય, ભોગો અને સુખો ઈચ્છીએ છીએ તે બધા તો ધન અને જીવનની આશા છોડી યુદ્ધમાં ઊભા છે. ગુરુજનો, કાકાઓ, પુત્રો તેમજ દાદાઓ, મામાઓ, સસરાઓ, પૌત્રો, શાળાઓ તથા બીજા પણ સંબંધીઓ ઊભેલા છે. હે મધુસૂદન, તેઓ મને મારી નાખનારા હોય અથવા મને 3 લોકનું રાજ્ય મળતું હોય તો પણ હું એ બધાને મારવા નથી ઈચ્છતો. તો આ પૃથ્વીને માટે તો કેમ જ મારું? જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાથી અમારું શું પ્રિય થવાનું છે? તે યાતતાઈઓને મારવાથી તો અમને પાપ જ લાગવાનું છે. માટે માધવ, અમારા બાંધવો એવા આ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાને અમે યોગ્ય નથી અને સ્વજનોને મારી કેવી રીતે સુખી થઈશું? જોકે લોભથી મૂઢ બનેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થનારા દોષને અને મિત્રો સાથે દ્રોહ કરવાના પાપને જોઈ શકતા નથી. પણ જનાર્દન, અમે તો કુળના નાશથી ઉત્પન્ન થનારા દોષોને જાણીએ છીએ, તો અમારે એ પાપમાંથી બચી જવાનો વિચાર કેમ ન કરવો જોઈએ? કુળના નાશથી સનાતન કુલ ધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નષ્ટ થાય એટલે આખા કુળમાં અધર્મ પ્રસરે છે. અધર્મથી અનાચાર વધી જતાં કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને હે વાર્ષ્ણેય, દૂષિત સ્ત્રીઓમાં વર્ણસંકર સંતતિ ઉત્પન્ન થાય છે અને તેવી સંતતિના દુરાચારોથી તો કુળ ઘાતીઓ અને તેમનું કુળ અધોગતિમાં નરકમાં પડે છે. આવા કુળના પિતૃઓ પણ પિંડ અને તર્પણ વગેરે ક્રિયાઓ લુપ્ત થવાથી અધોગતિ પામે છે. આમ એ વર્ણશંકરોથી કરાતા દોષો વડે સનાતન જાતિ ધર્મો અને કુળધર્મનો નાશ થઈ જાય છે અને એમ કહેવાય છે કે તેવા કુળધર્મ વિહીન મનુષ્યોનો નરકમાં વાસ થાય છે. અરે, આ અમે મહાન પાપ કરવા માટે તૈયાર થયા છીએ. માત્ર રાજ્ય સુખના લોભને માટે અમે સ્વજનોને મારી નાખવા તત્પર થયા છીએ. આ કરતાં તો હું શસ્ત્રો છોડી દઈ છાનો માનો ઊભો રહું અને ધૃતરાષ્ટ્રના પુત્રો હાથમાં શસ્ત્રો લઈને મને રણમાં મારી નાખે તો તે સારું છે. રણભૂમિમાં આ પ્રમાણે શોકથી ઉદ્વિગ્ન મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્યને છોડી દઈ રથના પાછળના ભાગમાં જઈને બેસી જાય છે. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતા શુકનિષતુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદઃ યોગો નામઃ પ્રથમોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાય નમઃ.